ત્યારે આજે સવારે 8:30 વાગે દર્શને આવેલા પીર ભક્ત મહેમૂદભાઈ રાણા દરગાહ પર ગયા હતા અને જોયું તો પીરની દરગાહમાંથી ધબકારા દેતી હોય તેવું દેખાયું હતું। એક નજરે તેમને શંકા ગઈ કે કોઈક જીવ અંદર છે, પરંતુ તપાસ કરતા એવું પણ ન હતું। જોતજોતામાં આજુબાજુના વિસ્તારમાં જાણ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અમારી કેટીવી ટીમને જાણ થતાં જ મુલાકાત લેતા પીર મહેમૂદ શાહ વલીની મજાર પર ધબકારા કંડારી લેતા જાણે દુનિયામાં આજે પણ આપણી આશાઓ મનોકામનાઓ પૂરી કરતા સંતો ઓલિયા પીર આપણી વચ્ચે છે તેવું કલ્પના નહીં પણ સત્ય છે તેવું કહી શકાય। પવિત્ર ભૂમિ વડોદરાએ ખરેખર ગાયકવાડ સરકારની ભેટને આજે પણ યાદ કરીએ। અમારા આ સમાચારો આપ સમક્ષ રજૂ કરતા એવું પણ મહેસૂસ કરી રહ્યા છે કે આપને આ જોતા એકવાર જરૂરથી આ દરગાહની મુલાકાત લેવાની ઈચ્છા થશે। તો નોંધી લેશો સરનામું કે તે વડોદરા નજીક આવેલ દશરથ ગામની બાજુમાં સાકરદા આવેલ છે અને તેની બાજુમાં રાણિયા ગામમાં પીરજીની દરગાહ આવેલી છે। મુલાકાત લેતા પીર મહેમૂદ શાહ વલીની સેવા ચાકરી કરતા મૌલાના તેમજ સ્થાનિક ભક્ત તેમજ કાર્યકરે આજના પ્રસંગે વધુ માહિતી આપી હતી। મારું નામ મોહમ્મદભાઈ ઉદયસિંહ રાણા છે। હું આજે સવારે મારા નવાસાને લઈને દરગાહ ઉપર જ્યારે મજાર ઉપર ફૂલ અગરબત્તીને દીવો લઈને આવ્યો, લગભગ તે વખતે 8:15નો ટાઈમ થયો હતો અને દરગાહ ઉપર ફૂલ અગરબત્તી કર્યા પછી જ્યારે હું ફાતિહા દરૂદ કરતો તે સમયે મને અચાનક હલચલ નજર આવી। એટલે મેં જોયું તો દરગાહ શ્વાસ લેતી હોય એવી ફૂલથી એમ ઉંચકાતી હતી અને લગભગ આ વર્ષો જૂની મહેમૂદ શાહ પીર દાદાની દરગાહ છે। હિન્દુ મુસ્લિમ દરેક લોકો કવાલીના પ્રોગ્રામથી લઈ અને ગુરુવાર સુધી એ લોકો આવે છે, એ એમની મન્નતો રાખે છે, એમની પૂરી થાય છે। અમારા ગામમાં શાંતિનો ભાઈચારો છે અને દરગાહ વર્ષો જૂની છે। અમને પોતાને યાદ નથી કે કેટલા વર્ષ જૂની દરગાહ છે, પણ આજે અચાનક આ ચમત્કાર જોયો એટલે દરેકને મેં જાણ કરી એટલે ગામની હિન્દુ મુસ્લિમ દરેક પબ્લિક દરગાહ ઉપર જ્યારે જોવા આવી ત્યારે એમને પ્રત્યક્ષ એમની નજર સામે ચમત્કાર જ્યારે આ જોયો ત્યારે પબ્લિકે એક વિશ્વાસ અને જાણે મેળો આખો ભરાયો।